नमस्ते। तुम अकेली नहीं हो प्रोजेक्ट के सीजन 2 में आज हम आए हैं तांदलजा विस्तार के आंगनवाड़ी तांदलजा 8 में अमन बंगलोज के पास। आज हमारे साथ जुड़ी है डॉक्टर अनेरी परीख। तो आइए आज का सत्र शुरू करते हैं। नमस्ते मैडम। नमस्ते। जैसे कि हम पोस्ट नटल केयर पे बात करना चाहते हैं, तो पोस्ट नटल केयर या पोस्ट नटल फेज हम किस समय को बोलते हैं? એટલે જો અહીંયા બધા જની ઉંમર 20થી 40ની વચ્ચે છે ને બધાના ખોળામાં બાળકો દેખાય છે, એટલે ડિલિવરી પછી ડિલિવરી વખત પહેલાં તો બધા ધ્યાન રાખતા હોય, આયર્નની ગોળી લેતા હોય, કેલ્શિયમની ગોળી લેતા હોય, રાઈટ? તમારી ડિલિવરી થાય, નોર્મલ થાય કે સિઝેરિયન થાય એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ડિલિવરી પછી તમે જ્યારે ધાવણ આપો છો બાળકને, ઓછામાં ઓછા 6 મહિના કહીએ કે પોતાનું જ આપવાનું, પછી જ ઉપરનું ચાલુ કરવાનું. તો એ 6 મહિના દરમિયાન પણ તમારે કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકને જે ધાવણ આપો છો એમાં તમારા શરીરમાંથી પણ કેલ્શિયમ વપરાય છે, જે આગળ જઈને એની ઉણપના કારણે તમને બેક પેઇન થાય, કમર દુખે, પગમાં દુખાવો શરૂ થાય, બધું થાય. એટલે કેલ્શિયમ તમે જ્યારે બાળકને ધાવણ આપો છો ત્યારે પણ લેવું જરૂરી છે. હવે ડિલિવરી થઈ ગયા પછી આપણે એવું કહીએ કે 1.5 મહિનો કે 1.5 મહિનો જે હોય એ ખૂબ જ સાચવવાનું હોય, કારણ કે ત્યારે તમારું શરીર છે એ જેટલી પણ આપણા પ્રેગ્નન્સી વખતે ચેન્જીસ થયા હોય એમાંથી પાછું એના રૂટીન સ્વરૂપમાં આવી રહ્યું હોય. એટલે એ દરમિયાન તમારે તમારું પણ અને બાળકનું પણ બંનેનું સાથે સાથે ધ્યાન રાખવું પડે. સૌથી વધારે તકલીફો ક્યારે થતી હોય છે? જ્યારે પહેલું બાળક હોય ત્યારે તો બધા જ મદદ માટે કદાચ હોય, પણ જ્યારે બીજું હોય તો પહેલાં બાળકનું ધ્યાન રાખવાનું, એ નાનું હોય અને બીજું પણ તમારી પાસે આવ્યું હોય, તો ઊંઘ ના પૂરતી મળે તમને, કારણ કે તમે જાગી અને ઉજાગરા કરો છો, બરાબર? તમને તમારા માટે કંઈ શારીરિક એક્સરસાઇઝ કરવાનું કે એવો કોઈ ટાઈમ નથી મળતો, તમે બરાબર ખાતા નથી કારણ કે એકની પાછળ છો અને તમે બીજું જો છો. એટલે આ બધા કારણોને લીધે ક્યારેક તમને એવું ફીલ થાય કે તમે બહુ વીક થઈ ગયા છો, અથવા તો તમને એવી મૂંઝવણો આવે કે હું બધું બરાબર કરી રહી છું ને. એ અમુક અવસ્થા આવે જેને અમારા ભાષામાં પોસ્ટ નેટલ ડિપ્રેશન અથવા તો પોસ્ટપાર્ટમ સાયકોસિસ કહેવાય. એટલે એનો મતલબ એવો નથી કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો કે તમે એના માટે કાબિલ નથી, પણ તમારા પાસે આજુબાજુ જો તમને મદદરૂપ ઘરમાં થવાવાળા લોકો હોય તો તમે એ ફેઝમાંથી સારી રીતે બહાર આવી શકો છો. તમે જો એકલા હો તો તમને ડેફિનેટલી થોડી હેલ્પની જરૂર પડશે કે જેના લીધે તમે તમારું પણ પોતાનું એટલું જ ખ્યાલ રાખી શકો, રાઈટ? આની દરમિયાન આઈડિયલ ખોરાક શું હોઈ શકે? એટલે છે ને કોઈ પણ અવસ્થામાં આઈડિયલ ખોરાકમાં એવું હોય કે તમારા શરીરમાં પ્રોટીનની માત્રા ખરેખર તમે જે ખાઓ છો એમાંથી 60થી 65% પ્રોટીન જવું જોઈએ. તમારી પ્લેટ તમને દોરી, આજ નાના બચ્ચાઓને આપણે સમજાવીએ ને કે તમારે આઈડિયલ કેવી રીતે આહાર લેવાનો, તો એમાં કેવું હોય કે ઘઉં છે, ચોખા છે, એ બધામાંથી આપણને મળે એને કાર્બોહાઈડ્રેટ કહેવાય, બરાબર? ચણા છે, મગ છે, કઠોળ છે, ઈંડા છે, ચિકન છે, એ બધામાંથી જે મળે એ પ્રોટીનનો ભાગ વધારે હોય. દૂધ, દહીં, એવી જે આપણી ડેરી પ્રોડક્ટ્સ હોય એમાંથી આપણને પ્રોટીન પણ મળે અને બીજા અમુક વિટામિન્સ પણ મળે. અને જે આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ, જે કલરફુલ વસ્તુઓ છે, જેમ કે આપણે મોસંબી ખાઈએ છીએ, સફરજન ખાઈએ છીએ, એ બધામાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મળે છે આપણને. એટલે જ્યારે પણ ડિલિવરી પછીનો ખોરાકની વાત આવે તો હંમેશા એવું કહેવાય કે તમારે પહેલાં તો એવું મગજમાં હોય કે વજન ઉતારવું છે, કારણ કે તમે પ્રેગ્નન્સીમાં વજન વધારેલું હોય, બરાબર? એટલે ઓછું ખાવું એ ઓપ્શન નથી, કારણ કે ઓછું ખાશો તો બાળકને ધાવણ રૂપે જે ન્યુટ્રિશન મળે છે એ ઓછું મળશે. ખાવાનું બરાબર જ ખાવાનું છે, પણ શું ખાવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે 2 રોટલી ઓછી ખાવશો પણ શાક વધારે ખાશો તો એમાં કોઈ જ વાંધો નથી, કારણ કે શાકમાંથી આપણને બીજા પ્રોટીન અને વિટામિન્સ મળી રહ્યા છે, બરાબર? એટલે તમે જ્યારે ખાવાનું વિચારો છો દર 2 થી 3 કલાકે પોષણયુક્ત જે પણ, જેમ કે બપોરનો નાસ્તો ખાઈએ આપણે તો ચવાણું કે ચિપ્સ ખાઈએ એના કરતાં બાફેલા ચણા કે મગ ખાઈએ તો વધારે સારું. જ્યારે તમે સવારે ઉઠો છો તો નાસ્તામાં આપણે અંડા બાફેલા હોય કે ઓમલેટ બનાવી લે હોય જે પ્રોટીન સરભર છે તો વધારે સારું. એટલે ઓછું ખાવું એવું નથી, વજન ઉતરશે એવું નથી. જો તમે સારા પ્રમાણમાં તમારું પ્રોટીન ઇન્ટેક હશે
તો તમારું વજન પણ ઉતરશે, સાથે સાથે તમને એટલી શક્તિ પણ મળશે કે તમે આ આખા ફેઝને સારી રીતે ટેકલ કરી શકો. તો જ્યારે તમને એવું થાય કે કશું ગળ્યું ખાવું છે તો આપણે મીઠાઈઓ ખાઈએ કે કેક લાવીને ખાઈએ એના કરતાં ઘરે બનાવેલી આપણી ચીક્કી છે તલની કે પછી સુખડી છે, એ બધામાં પ્રોટીન મળે, એ બધામાંથી શક્તિ પણ મળે અને એ તમને નડે નહીં. રાઈટ? ખજૂર ખાવું, લીંબુ ખાવું, પપૈયા ખાવા, આ બધાને પरहेજ હોય છે. ઇવન ઘણી બધી ફેમિલીઝમાં દહીં, દૂધ, છાશ આ ડિલિવરી બાદ ખાવા નથી દેવાતું, અથવા તો ઇવન પ્રેગ્નન્સીમાં પણ નથી ખાવા દેવાતું. તો એ વિશે આપણે શું કહીએ? એટલે હવે છે ને પહેલાં તો એવો મિસકન્સેપ્ટ છે કે તમે લીંબુ ખાઓ ને તો ટાંકા પાકી જાય. બરાબર? હવે એક બેઝિક વસ્તુ સમજવાની છે કે લીંબુ એટલે વિટામિન સી, કારણ કે ખાટો પદાર્થ છે. બરાબર? અને વિટામિન સીથી હંમેશા રૂજ જલ્દી આવે. એટલે તમારું ઓપરેશન થયું હોય કે નોર્મલ ડિલિવરી થઈ હોય અને નીચે ટાંકા આવ્યા હોય, જો તમે કોઈ ખાટી વસ્તુ જેમ કે દહીં કે લીંબુ ખાઓ છો તો એને અને તમારા ટાંકાની રિકવરીને કોઈ લેવા દેવા નથી. એટલે તમે ખાઈ શકો છો, ઇનફેક્ટ ખાશો તો સારું છે, કારણ કે વિટામિન સી જોઈએ છે આપણને આયનને અંદર પચાવવા માટે પણ. તમે આયનની ગોળી લો છો એટલે તમે દૂધ કે ચા સાથે લેશો તો એ જેટલું આયન તમને અંદર જવું જોઈએ, જેટલું અંદર અબ્ઝોર્બ થવું જોઈએ ના થાય. એટલે અમે હંમેશા એવું કહીએ કે આયનની ગોળી લીંબુ પાણી સાથે લો. આ જ વસ્તુ ડિલિવરી પછી પણ લાગુ પડે છે કે ડિલિવરી પછી જો તમે લીંબુ કે દહીં ખાઓ છો તો ખટાશની લીધે ટાંકા પાકી જાય એવું બિલકુલ નથી હોતું, એટલે તમે ખાઈ શકો છો. લીંબુ પાણી એ ઉત્તમ છે કારણ કે એમાં ખાંડ, મીઠું અને લીંબુ ત્રણેય વસ્તુ એવી છે કે જેનાથી તમને ડિહાઇડ્રેશન ઓછું થાય, એટલે કે શરીરમાં પાણી ઓછું થતાં અટકાવે, એટલે તમારું બીપી ઓછું ના થઈ જાય અને તમને સ્ફૂર્તિ મળે. બરાબર? બીજું એવું ઘણી વખત કે પપૈયું નહીં ખાવાનું પ્રેગ્નન્સીમાં, એનાથી અબોર્શન થઈ જાય અથવા તો દુખાવો ઉપડે. બરાબર? હવે આમાં કેવું છે કે જ્યારે કાચું પપૈયું ખાતા હતા બધા પહેલાં, તો કાચા પપૈયામાં અમુક એવા પદાર્થ હોય કે જેના લીધે ગર્ભાશયનું કોન્ટ્રાક્શન એટલે કે એનું જે દુખાવો છે એ વધે. પણ એવું સમજવું જરૂરી છે કે કાચું પપૈયું એ બી અમુક વધારે ક્વોન્ટિટીમાં ખાઓ તો એ વસ્તુ થાય. જ્યારે તમે પાક્કું પપૈયું ખાઓ છો, એ પણ 2-3 ફાળિયા ખાઓ છો, તો એનાથી કંઈ નુકસાન નથી થતું. અને પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, એટલે પાક્કું પપૈયું થોડું ખાવું એના લીધે કંઈ નુકસાન થતું નથી. ખજૂર પણ એવું કહે છે કે ડિલિવરી વખતે 9મા મહિનાથી શરૂ કરવાનું એટલે નોર્મલ ડિલિવરી થાય એ ખાઈએ તો સારું પડે. ખજૂર પણ ઘણું સારું છે ડિલિવરી પહેલાં પણ, ડિલિવરી પછી પણ. એવું નથી કે તમે બીજા મહિના પ્રેગ્નન્સીમાં ખજૂર ખાશો તો ગરમ પડશે, કારણ કે આપણે કશું પણ વસ્તુ અઢળક નથી ખાતા. તમે ખજૂર ખાઓ તો 1-2 ફાળિયા ખાઓ, તમે આખી ખજૂરની પ્લેટ ભરીને નથી બેસતા. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ તમે લિમિટમાં ખાઓ છો તો એનાથી શરીરમાં નુકસાન નથી કરતું. અને કુદરત હંમેશા બધી વસ્તુઓ તમને નડે નહીં એવી જ બનાવે. તમે બહારથી લાવો કશું અને ખાઓ એ અલગ વસ્તુ છે, પણ ખજૂર કુદરતી વસ્તુ છે. ખજૂર તમે 1 કે 2 ફાળિયા ઘી સાથે દરરોજ ખાઓ એનાથી કંઈ નુકસાન થાય નહીં. ઉલટું તમારું આયન વધે અને એ તમને હિમોગ્લોબિન મેન્ટેન કરવામાં હેલ્પ કરે. તો આ થઈ આહારની વાત. હવે આપણે પાછા આપણા શરીર પર આવીએ તો પ્રેગ્નન્સી બાદ, ડિલિવરી થઈ ગયા બાદ મહિલાઓ હવે ઘણી બધી કોશિયન્સ છે એમના વજનને લઈને, જેમ આપે કહ્યું. તો આપણે એવું એમને જણાવવા માંગીએ છીએ કે કયા સામાન્ય શારીરિક બદલાવ છે અને એ પાછા બેક ટુ નોર્મલ આવી શકે છે અને કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી. એટલે છે ને હંમેશા અમે બધા પેશન્ટોને એવું કહીએ કે ડિલિવરી જ એક એવી વસ્તુ છે ને કે જેમાં તમારે એકદમ શાંતિથી રિકવર થવાનું છે. તમારે કોઈ ઉતાવળ નથી પાછા સાજા થઈને ફટાફટ ઘરકામ કરવા લાગવાનું, કારણ કે ડિલિવરીમાં તમારું પ્રેગ્નન્સી પહેલાંના જે ચેન્જીસ થયા છે એ બધા જ તમારા શરીરમાંથી ધીમે ધીમે નોર્મલ બનવામાં ઓછામાં ઓછા 3 થી 6 મહિના લાગે. હવે એ 3 થી 6 મહિનામાં તમે ઉતાવળ કરીને બધું પાછું રિટર્ન તમારા બેક ટુ નોર્મલ આવવા જાઓ તો તમારી જે પોલિસી છે, તમારો બોડી જે છે એ પ્રોપર રિકવર ના થાય. હંમેશા એવું યાદ રાખવાનું કે જ્યારે પણ તમે ધાવણ ધવડાવો છો તો એ નેચરલ વે છે તમારું શરીર ઉતારવા માટે, કારણ કે જે પણ મહિલાઓ પોતાનું ધાવણ દિવસમાં 6 થી 8 વખત આપે છે એના શરીરમાં ચરબીનો જમાવો નથી થતો. એટલે એમને એવું ચિંતા કરવાની જરૂર નથી કે મને બહુ ભૂખ લાગે છે અને હું ખાઉં છું તો મારું વજન વધી જશે.
જો તમે પ્રોપર ધાવણ આપો છો, રાતે ઉઠીને ધાવણ આપો છો, સવારના સમયમાં પણ 3 કલાક 4 કલાકના અંતરે ધાવણ આપી રહ્યા છો, તો તમારું શરીર વધશે એવું નથી. અને જો તમારું વજન વધારે હોય તો એક વખત તમે ધાવણ બંધ કરો, પછી ધીમે ધીમે 1 થી 2 વર્ષના ટાઈમમાં તમે પાછું પ્રી પ્રેગ્નન્સી વેટ પર આવી શકો છો. ક્યારે બી વજન ઉતારવામાં ઉતાવળ નહીં કરવાનું. ઉતાવળ કરશો તો તમારું ન્યુટ્રિશન ડેફિશિટ થશે, તમને ન્યુટ્રિશન ઓછું મળશે અને પાછું વજન વધી જવાની શક્યતા થાય. એટલે પોતાના મગજને સમજાવવાનું કે 6 મહિના થાય, વર્ષ થાય, વજન ઉતરશે, પણ એના માટે આપણે જે કન્સિસ્ટન્ટ મહેનત કરવી પડે, જેમ કે તમે થોડું ચાલવા જાઓ 10-15 મિનિટ દિવસમાં, તમને ટાઈમ નથી હોતો, ઘરના કામ હોય છે, બાળકો હોય છે, પણ 15 મિનિટ આખા દિવસમાં કદાચ કોઈ કાઢી શકે, તો એવું જરૂરી નથી કે તમે જીમ જાઓ કે તમે કોઈ આમ ફેન્સી જગ્યા પર જઈને એક્સરસાઇઝ કરો. તમારા ઘરમાં જ બેઠા કે ચાલવાનું છે, કે પછી અમુક કમર ઉતારવાની, પેટ ઉતારવાની એક્સરસાઇઝ, કે પછી સ્તનનો ભાગ ઓછી કરવાની એક્સરસાઇઝ આવે છે જે તમે કરી શકો છો. એના માટે કોઈ ફેન્સી ઇક્વિપમેન્ટ્સ કે ડાયટ પર જવું કે પછી કંઈ એવું બધું કશું જ કરવાની જરૂર નથી. તમે કોઈ પણ વસ્તુ સળંગ કરશો 3 મહિના 4 મહિના તો તમને એની અસર દેખાશે. ડિલિવરી બાદ શું ધ્યાન રાખવાનું છે, પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવાનું છે, એ વિશેના પ્રશ્નો મારા પૂરા થાય છે. હવે આપણે માનસિક સ્વાસ્થ્ય ડિલિવરી બાદ કઈ રીતે સાચવવું એ વિષય ઉપર આગળ વધી રહ્યા છે. તો જેમ મેડમે કહ્યું, ડિલિવરી બાદ ઘણી બધી મહિલાઓને થોડા સારા વિચારો, પોઝિટિવિટીથી થોડા કે દૂર થઈ જાય છે, હે ને? તો એમને સારા વિચારો ફરી કઈ રીતે લાવવા અને કેટલા સમય સુધી આવું થવું, ક્યારે આવું થવું નોર્મલ છે, એ વિશે આપણે થોડું જાણીએ. તો જેમ મેડમ આપે કહ્યું કે પોસ્ટનેટલ ડિપ્રેશન ઓર પોસ્ટપાર્ટમ સાયકોસિસ, તો એના બેઝિક લક્ષણો શું છે? એટલે ઘણી વખત છે ને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કે સાયકોસિસ જે પહેલી વખત બનતી મધર્સ હોય છે ને, જેનું પહેલું બાળક હોય છે, એમાં વધારે કોમનલી જોવા મળે છે. કારણ કે થાય છે એવું કે તમે આખી પ્રેગ્નન્સી વિચાર્યું હોય કે બાળક આવશે, મારી સાથે રહેશે, મને ગમશે, બધી જ વસ્તુ, પણ જે બીજો ભાગ છે એનો કે બાળક આવ્યા પછી તમારી જિંદગી કેટલી ચેન્જ થશે એના વિશે કોઈ નથી વિચારતું. એટલે જ્યારે પણ તમારા હાથમાં બાળક આવે તો પહેલાં 2 દિવસ તો તમને ખબર જ નથી પડતી કે હું કરું છું, કારણ કે તમને એ આવડત નથી. તમારા આજુબાજુ મમ્મી હોય, સાસુ હોય, બેન હોય, ભાભી હોય, એ બધા તમને હેલ્પ કરે, પણ તમે પોતે હંમેશા એક કન્ફ્યુઝન સ્ટેટમાં હો કે મારાથી આ બરાબર થશે કે નહીં, મેં આ કર્યું નથી અને આ મારી પાસે આ જવાબદારી આવી છે. એટલે ફર્સ્ટ 2-3 ડેઝ એવી રીતે જાય છે. એના પછી જેમ જેમ એ આગળ જાય છે, પહેલા મહિનામાં પહેલાં 45 ડેઝ અમે લોકો ગણીએ, એમાં ઘણી વખત કેવું થતું હોય છે કે હવે કોઈ પણ તમે બાળક પહેલાં જ પ્રેગ્નન્સીમાં પણ તમારા ટાઈમે તમે ચા પીવો છો, તમારા ટાઈમે તમે ટીવી જુઓ છો, તમને ગમે એ ટાઈમે તમે તમારું એક રૂટીન જે આટલા વર્ષોથી 25 વર્ષ કે 30 વર્ષથી સેટ થયું છે તમે એ પ્રમાણે કરી રહ્યા છો. જ્યારે બાળક આવે છે એટલે તમારે એને દર 2 કલાકે ધાવણ આપવું પડે છે, એ છી કરે, પી કરે, એને સાફ કરે, તમારો આખો દિવસ એના કામમાં જતો રહે છે. અને એટલે પછી વિચારો આવે છે કે મારું અસ્તિત્વ ક્યાં છે આમાં, કારણ કે હું નથી દેખાતી જ્યારે હું બાળકનું ધ્યાન રાખું છું. અને એ જે સોચ છે અથવા તો એ જે વિચાર છે એ પછી મોટું સ્વરૂપ લઈ અને ઘણી વખત બાળકની સામે અણગમો થઈ જવો, અથવા તો ખૂબ જ ડિપ્રેસ રહેવું, કોઈની સાથે વાત ના કરવી, કે પછી બહુ જ ગુસ્સો આવવો. કોઈ પણ તમને નાની પણ વાતની સલાહ આપે તો તમને બહુ જ ગુસ્સો આવી જાય, અથવા તો તમે ઊંઘ્યા ના હોય એટલે તમને હંમેશા બેચેની લાગ્યા કરે, રાતે ઊંઘ ના આવે, ભલે ગમે તેટલી ઊંઘ હોય પણ તમે વિચારો કર્યા કરો. તો આ બધી વસ્તુઓ થવી એ સહજ છે, એ નોર્મલ છે. પણ જ્યારે એ બધી વસ્તુઓ તમારું બાળકને કે તમારા ફેમિલીને અફેક્ટ કરી રહી છે ત્યારે તમારે ડૉક્ટર પાસે જઈને સલાહ લેવી જરૂરી છે. આનો મતલબ એવો નથી કે તમે ગાંડા થઈ ગયા છો. આનો મતલબ એવો છે કે તમારે સમયસર તમને હેલ્પની જરૂર છે કે જે તમને સાચા રસ્તે વાળી શકે, રાઈટ? તો જેમ મેડમે કહ્યું, આપના ઘરમાં કોઈ ધાત્રી માતા છે અથવા તો એનું બાળક હજી હમણાં જ આવ્યું છે અને એના સ્વભાવમાં તમને કોઈ પણ અસામાન્ય બદલાવ લાગે છે, એ પહેલાં જેવું વર્તાવ નથી કરતી, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને આ સમય દરમિયાન પરિવાર કઈ રીતે મદદરૂપ થઈ શકે? જે પણ તમારા ઘરમાં અગર કોઈ આવી રીતે મધર હોય કે તમારા મોટા ઉંમરના લોકો માટે જેમની વહુ કે દીકરીઓ છે કે તમારા આજુ ભાભી કે કશું પણ હોય,
તો હંમેશા બાળકની સંભાળ રાખવી એ માતા એકલીનું કામ નથી, કારણ કે એક માણસ 24 કલાક ના કરી શકે. તો જ્યારે પણ સમય મળે તમારા પરિવારના સભ્યોની હેલ્પ લો, કે તમે થોડી વખત બાળક ઊંઘી ગયું છે તો તમે એ જોઈ શકે અને એ સમયમાં તમે તમારું જમવાનું બરાબર છે કે ઊંઘ છે એ પૂરી કરી શકો. જ્યારે પણ તમને એવું લાગે કે હું બહુ જ થાકી ગઈ છું અને નથી થઈ રહ્યું, તો તમારા મમ્મી કે સાસુની હેલ્પ લઈને થોડો બ્રેક લઈ શકો તમે. એટલે આમાં ઘણી વખત કેવું હોય છે, મધર્સને પણ, માતાઓને પણ એવું હોય છે કે કોઈને સોંપવું નથી ગમતું, કે આ મારા બાળકનું બરાબર ધ્યાન રાખશે કે નહીં રાખે, એવા વિચારો ઘણી વખત એમને પણ હોય છે. પણ આવું વિચાર કર્યા કરતાં એવું પણ સમજવાનું કે પોતે બરાબર હશો તો જ બધું બરાબર રહેશે. એટલે જ્યારે તમને એક બ્રેકડાઉન પોઈન્ટ આવે કે ના હવે મારાથી નથી થઈ રહ્યું, તો મદદ લો. મમ્મીની, સાસુની, ભાભીની, જેની પણ મદદ લેવી હોય લો. પાછા તમને જે કરવું છે થોડો કલાક કાઢી કરો અને પછી પાછું પોતાના બાળક પાસે જઈ શકો છો. હવે આગળના વિષય ઉપર આપણે જઈએ એ પહેલાં બહુ જ કોમન ગેરમાન્યતાઓ છે જેના પર અથવા તો જેના વિશે જાણકારી જરૂરી છે, એવા વિષયો છે જેની ઉપર આપણે થોડી વાત કરી લઈએ. તો બ્રેસ્ટ ફીડિંગની જ્યારે વાત આવે છે ત્યારે હજી પણ એ મિસકન્સેપ્શન છે જ કે પહેલું ધાવણ આપણે કાઢી નાખીએ છીએ. એટલે જ્યારે માતાની ડિલિવરી થાય ને તો પહેલાં જ એકદમ સફેદ કલરનું દૂધ જેવું ધાવણ ના આવે, એકદમ પતલું પાણી જેવું યલોઇશ આવે, જેને અમારી ભાષામાં કોલોસ્ટ્રમ કહેવાય. હવે કોલોસ્ટ્રમ હોય ને એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એટલે કે એવા તત્વો હોય જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે. હવે તમારે એટલું સમજવાનું છે કે બાળક અત્યાર સુધી માતાના અંદર હતું, એટલે માતા તરફથી એને બધું જ ન્યુટ્રિશન, એને રોગ ના થાય એ બધું જ મળી રહ્યું હતું. જેવું એ બહાર આવે છે એને પોતાને જાતે લડવાનું છે, કારણ કે માતા તરફથી એને કશું ટ્રાન્સફર નથી થવાનું. એટલે એ જે કોલોસ્ટ્રમ છે કે પહેલાં 2 દિવસનું ધાવણ છે, જે ચીકણું વ્હાઇટિશ આવે, એ પૂરેપૂરી રોગ પ્રતિકારક શક્તિ એને મળે એ રીતના તત્વોથી સરભર હોય છે. એટલે જ્યારે પહેલાં એવું કહેતા હતા કે એ કાઢી નાખવાનું, એ નહીં આપવાનું, એની જગ્યા પર મધ ચટાડે કે પછી પાણી આપે. પણ જો તમે એ આપો તો બાળકને આગળ જઈને જે એલર્જીના રોગો છે કે પછી વારંવાર બીમાર પડી જાય, એ બધા રોગો ઓછા થાય, કારણ કે એમાં એ તત્વો ઘણા પ્રમાણમાં હોય છે. બીજું, બ્રેસ્ટ ફીડિંગ એ એવું નથી કે તમને ફ્રીમાં આવે છે એટલે તમે બાળક માટે સારું છે. પણ એટલે કોઈ પણ તમે જુઓ, દરેક જાનવરનું બચ્ચું એનું પોતાનું દૂધ પીતું હોય, બરાબર. આપણે પણ એક રીતે સોશિયલ એનિમલ્સ છીએ, તો આપણું જે મિલ્ક આવે છે એ માણસના બચ્ચા એટલે આપણા બેબીઝ માટે પ્રોપર છે. આપણે ગાયનું દૂધ પીવડાવીએ કે બકરીનું દૂધ પીવડાવીએ તો એ એના બચ્ચા માટે બરાબર છે. આપણા બાળક માટે આપણું દૂધ બરાબર છે, કારણ કે આપણી અંદરની જે બાળકના અંદર બહુ જ નાનું બાળક હોય, 1 દિવસ 2 દિવસનું, એની અંદરની જે સ્ટમકની કે પછી આપણે એવું કહેવાય કે આંતરડાની જે લાઇનિંગ હોય, એને આપણું જ મિલ્ક બરાબર થઈ શકે. જો બીજું આપો તો એ અંદર બધું ડેમેજ કરે અને આગળ જઈને પછી એસિડિટીની તકલીફો અને લેક્ટોઝ ઇન્ટોલરન્ટ એ બધી વસ્તુઓ થાય. એટલે માતાનું ધાવણ જ બાળકને આપવું. હવે એવું કહે છે કે 6 મહિના તો આપણું જ આપવાનું, ઉપરથી કાંઈ જ નહીં આપવાનું, પાણી પણ નહીં આપવાનું. તો આ હતી પ્રેગ્નન્સી અને તે બાદ શું આપણે ધ્યાન રાખવાનું છે એ વિશેની વાત. હવે આપણે મેનોપોઝ વિશે થોડી વાત કરીએ. મેનોપોઝ એટલે શું? કેટલા લોકોએ શબ્દ સાંભળ્યો છે મેનોપોઝ? હાથ ઉપર કરે. મેનોપોઝ સાંભળ્યું છે કોઈએ? તો આપણે ત્યાંથી જ શરૂ કરીએ ને અમને પૂછવાનું. પણ મેનોપોઝ એટલે શું? એટલે જો દરેક સ્ત્રીનો જ્યારે જન્મ થાય ત્યારે જ્યાં સુધી એ કિશોરી નથી બનતી ત્યાં સુધી એને પીરિયડ ના આવતું હોય, માસિક ના આવતું હોય. માસિક આવવાનું શરૂ થાય એનો મતલબ એવો કે હવે એ શારીરિક રીતે સક્ષમ થઈ છે પ્રજનન માટે, એટલે કે પ્રેગ્નન્સી રાખવા માટે. અને પછી ધીમે ધીમે 40 વર્ષની ઉંમર પછી એ માસિક ધીમે ધીમે અનિયમિત થઈ અને જાય. તો આ આખું જે સાયકલ છે, આખું જે સર્કલ છે કિશોરી અવસ્થાથી લઈ અને 50 સુધીમાં, એમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ આપણા બોડીમાં થતા હોય. જ્યારે આપણા શરીરમાં જે અંડાશયની ક્ષમતા છે બીજ બનવાની અને પ્રેગ્નન્સી માટે સક્ષમ થવાની, એ ઓછી થતી જાય ત્યારે માસિક અનિયમિત બને.
એને અમારી ભાષામાં પેરી મેનોપોઝ કહેવાય. એનો મતલબ કે મેનોપોઝ આવવાના પહેલાંનો સમય, કે જ્યારે માસિક અનિયમિત થવું, ઘણાને વધારે બ્લીડિંગ આવવું, ઘણાને ઓછું બ્લીડિંગ થવું, આ બધા ચેન્જીસ અને ફેરફારો થતા હોય. જ્યારે પૂરા 1 વર્ષ માટે તમને માસિક ના આવે ત્યારે જ તમે કહી શકો કે હવે મને માસિક જતું રહ્યું અથવા તો મેનોપોઝ આવી ગયું. કારણ કે 3 મહિના માસિક ના આવ્યું અને ચોથે મહિને આવી ગયું તો એનો મતલબ તમે મેનોપોઝમાં છો એવું નથી. તમે પેરી મેનોપોઝમાં છો, મેનોપોઝના આગળના સમયમાં છો. એટલે હવે ગમે ત્યારે તમારું માસિક જઈ શકે છે. એટલે એક આખું વર્ષ તમારું માસિક ના જ આવે પછી તમે કહો કે હવે મને મેનોપોઝ આવી ગયો છે, તો આ મેનોપોઝ કહેવાય. તો જેમ મેડમે કહ્યું, મેનોપોઝ એટલે પીરિયડ્સનું રોકાઈ જવું, અને એના પહેલાં જેમ મેડમે કહ્યું કે પીરિયડ્સ અનિયમિત થવા એને કહેવાય પેરીમેનોપોઝ. તો પેરીમેનોપોઝ દરમિયાન જ્યારે આપણા પીરિયડ્સ અનિયમિત થવા એ મેનોપોઝ તરફ જવાનું પહેલું લક્ષણ છે. તો આપણે જાણીએ કે તે સિવાય બીજા કયા લક્ષણો છે જે પેરીમેનોપોઝ દરમિયાન જોવા મળે છે. હવે છે ને એવું નથી કે મેનોપોઝ 50 પછી જ આવે છે, કારણ કે હવે આપણાનું ખાવાનું અને આજુબાજુનું એન્વાયરમેન્ટ ચેન્જ એટલો બધો થઈ ગયો છે. આજથી 40 વર્ષ પહેલાં જે બધા લોકો રહેતા હતા એના કરતાં આપણે બહુ અલગ રીતે રહીએ છીએ. એટલે 40ની ઉંમરમાં, 42ની ઉંમરમાં પણ મેનોપોઝ આવતો થઈ ગયો છે. એટલે બધા માટે લાગુ પડે છે આ સાંભળવું. આપણા શરીરમાં અમુક અંતઃસ્ત્રાવો હોય કે જે આપણું નોર્મલી દર મહિને બ્લીડિંગ આવવું અને એની સાયકલ્સ મેન્ટેન કરવી એના માટે જવાબદાર છે. તો જ્યારે તમારા અંડાશયમાં બીજની ક્ષમતા અથવા તો અંડાશયનું કાર્ય એકદમ ઓછું થઈ જાય છે ત્યારે આપણા શરીરમાં એક ઈસ્ટ્રોજન નામનો હોર્મોન હોય છે જે ફિમેલ્સમાં એટલે સ્ત્રીઓમાં ખૂબ વધારે હોય, એ ઓછો થવા લાગે. હવે એ ઓછો થાય એટલે જ્યાં જ્યાં પણ અસર કરતું હોય એ વધારે તકલીફો શરૂ થાય. જેમ પહેલું લક્ષણ કે માસિક તમને પહેલાં 5 દિવસ આવે એના કરતાં 2 દિવસ આવતું થઈ જાય, અથવા તો ઓછું આવતું હોય તો ખૂબ વધારે આવવાનું શરૂ થઈ જાય. 40 દિવસમાં માસિક આવે કે 25 દિવસમાં માસિક આવે, આ રીતની અનિયમિતતાઓ જે થાય છે એ બધું દર્શાવે છે કે જે માત્રામાં આપણને હોર્મોન જોઈએ છે એનાથી ઓછું છે. બીજી એની અસર આપણા હાડકાં પર થાય. આપણા હાડકામાં ઇસ્ટ્રોજનને લીધે કેલ્શિયમ ડિપોઝિટ થતું હોય, તો જ્યારે આપણા શરીરમાં એ હોર્મોન ઓછો થાય તો સાંધામાં દુખાવો, મોટા કે નાના સાંધામાં દુખાવો થવો, ચાલતા ચાલતા કમર કે પેટમાં દુખવું કે ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે, આ બધી વસ્તુઓ થતી હોય છે કે જ્યારે મેનોપોઝની શરૂઆત થતી હોય છે. બીજું, નીચેના ભાગમાં એટલે કે પેશાબની કોથળી જે છે ત્યાં આગળ પણ એની અસર હોય છે. એટલે તમે જોયું હશે કે અમુક ઉંમર પછી પેશાબને રોકી નથી શકાતો, અથવા તો વારંવાર જવું પડે છે, અથવા તો આમ ખાંસી કરે કે છીંક આવે તો પેશાબ નીકળી જાય છે. તો એ બધું કંઈક ને કંઈક આના રિલેટેડ છે. બીજી એક વસ્તુ થાય કે નીચેના ભાગમાં એટલે માસિકની જગ્યા પર ડ્રાયનેસ લાગે. ડ્રાયનેસ મતલબ બહુ શુષ્ક લાગે, તમને ખંજવાળ કરવાની ઈચ્છા થાય, અથવા તો ત્યાં આગળ તમને આમ પહેલાં જેવું મોઇસ્ટ રહે, કારણ કે માસિકની જગ્યાએ આપણા હોઠ જેવી છે, બરાબર, એ હંમેશા એ મોઇસ્ટ રહેતી હોય, પણ એના જગ્યા પર ડ્રાય થઈ જાય. તો આ બધા લક્ષણો છે શારીરિક ચેન્જીસવાળા કે જે તમને દેખાય. બીજા અમુક એવા લક્ષણો છે કે જે તમને ખબર નથી પડતી કે આ કેમ થઈ રહ્યું છે. જેમ કે તમને કામ કરવાની ઈચ્છા નથી થતી, તમને મજા નથી આવતી કશું બી કરો તો, તમે બહુ ઇઝીલી ગુસ્સે થઈ જાઓ છો તમારા છોકરા ઉપર કે તમારા હસબન્ડ ઉપર. તમને પછીથી ખબર પડે છે કે અમે ખોટું કર્યું, આ વાત પર મારે આટલો ગુસ્સો કરવા જેવો નહોતો, પણ તો પણ એ વખતે થઈ જાય છે. અથવા તો તમને હંમેશા બેસી રહેવાનું મન થાય, રાતે ઊંઘ ના આવે, કાં તો બહુ જ ઊંઘ આવે. તમે એસીમાં બેઠા હો, પંખામાં બેઠા હો તો પણ તમને પરસેવો થઈ જાય. તો આ બધા લક્ષણો એવું કહે છે કે આપણા શરીરમાં મેનોપોઝની શરૂઆત થઈ રહી છે અને એના લીધે આ બધા ચેન્જીસ આવી રહ્યા છે. તો જેમ મેડમે કીધું, પેશાબમાં પ્રોબ્લેમ થવી, નીચેની જગ્યામાં બળતરા થવી કે ખંજવાળ આવવી, હે ને, સ્વભાવમાં બદલાવ આવવો, સાંધાનો દુખાવો થવો, હે ને, આ બધા લક્ષણો છે. પણ સાથે ઘણી બધી મહિલાઓ મેડમ એવી પણ કમ્પ્લેન કરે છે કે એમને ગરમી બહુ વધારે થાય છે. એને અમારી ભાષામાં હોટ ફ્લેશિસ કહેવાય. હોટ ફ્લેશિસનો મતલબ એવો કે
તમે બધું બરાબર છો પણ એકદમ જ પરસેવો થઈ જશે, ગરમી થઈ જશે, તમે ગમે તેટલો મોટો પંખો કે એસીનું ટેમ્પરેચર ઓછું કરો પણ તમને ગરમી લાગશે, પછી તમને પાછું નોર્મલ લાગશે. આવું થતું હોય છે અને આનું કારણ એવું છે કે તમારા શરીરમાં હોર્મોન ઓછો થઈ રહ્યો છે. એટલે હવે મેનોપોઝનું આમ એક રીતે જોવા જઈએ ને તો એવી કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન નથી કે તમે કોઈ ગોળીઓ લેશો તો સારું થઈ જશે, કારણ કે આના તબક્કા કોને કેટલું થાય છે એની પર ડિપેન્ડ કરે છે. કોઈકના અમુક સહજ હોય છે કે એમને ડે ટુ ડે લાઈફમાં એટલો પ્રોબ્લેમ નથી થતો, તો અમે અમને એવું કહીએ છીએ કે તમે થોડું યોગા કરો, થોડું માઇન્ડ ડાયવર્ટ કરવાવાળી વસ્તુઓ કરો, કે તમે થોડી એક્સરસાઇઝ કરો, તમને સારું લાગશે. ખાવામાં એવી વસ્તુઓ લો જેમાંથી તમને ઇસ્ટ્રોજન, જેમ કે સોયાબીન છે કે કોબીજ છે કે જેમાંથી ઇસ્ટ્રોજન મળે, તો એમને એનાથી થઈ જતું હોય છે. જ્યારે આ વસ્તુ એક્સ્ટ્રીમ સ્ટેજમાં પહોંચે છે, એટલે કે જ્યારે આ બધા જ ચેન્જીસને લીધે એ એમના પોતાના બેલેન્સ નથી કરી શકતા, એવા કેસીસમાં અમે હોર્મોન ચાલુ કરીએ છીએ બહારથી કે જે એમને આ બધા સિમ્ટમ્સમાં હેલ્પ કરે. બરાબર છે. તો આ બધી થઈ શરીરની વાતો, જે ચેન્જીસ આપણે થાય છે ઇમોશનલી અને ફિઝિકલી, સાથે આ દરમિયાન હાર્ટને, હૃદય રોગને લગતા જોખમો પણ વધે છે કે? યસ, કારણ કે આ બધું જ એક જ હોર્મોન ઓછું થવાના લીધે છે. એના લીધે હૃદય રોગના એમાં કેવું થાય છે કે અમુક વખત વજન વધે અને વજન પેટના ભાગ પર, થાપાના ભાગ પર વધારે વધે બીજા શરીરના ભાગ કરતાં. એક રીઝન. બીજું, તમારા શરીરમાં ઓલરેડી તમારી પાસે ન્યુટ્રિશન ઓછું છે અને હોર્મોન ઓછો થઈ રહ્યો છે, તો એના લીધે 50 પછી સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જતી હોય છે. नमस्ते, मैं तांदलजा 8 में कार्यकर बहन हूँ. मेरा नाम सैयद अस्मा है. आज जो मैम ने सिखाया कि VNM फाउंडेशन की तरफ से जो प्रोग्राम किया गया जो बहनों के लिए, तो वो बहुत ही अच्छा रहा. और जिसको पता नहीं था कि प्रेगनेंसी में क्या होता है, प्रेगनेंसी के बाद क्या होता है, मोनोपोज किसे कहते हैं, ये सबको पता नहीं था. तो सभी को उसकी जानकारी मैम ने बहुत अच्छी तरह से दी और सभी को बहुत अच्छा लगा. और कितने के लोगों के जो प्रश्न थे वो मैम से पूछ के उनके कुछ प्रश्न भी हल हो गए हैं. तो ऐसा बहुत ही अच्छा प्रोग्राम रहा और ये प्रोग्राम फिर से भी एक बार हो, ऐसा हम चाहते हैं. धन्यवाद. यह आंगनवाड़ी तांदलजा 8 में जो अनेरी मैम आए थे, आज समझाने आए थे, वो उन्होंने बहुत अच्छा समझाया. हमारे बहुत सारे क्वेश्चंस थे जो हम किसी को नहीं कह पाते थे. आज मैडम ने हमें खुल के इस बारे में बताया तो हमें बहुत अच्छा लगा. हम अपनी केयर आगे से रख सकते हैं. बहुत अच्छा उन्होंने समझा और हमें उससे बहुत संतुष्ट हुए. बहुत अच्छा मैम ने समझाया. थैंक यू. આજે અમે લોકો તાંદળજાના આંગણવાડીમાં બધા મહિલાઓને મેનોપોઝ અને પોસ્ટપાર્ટમ વેલનેસ માટેની અવેરનેસ માટે આવ્યા હતા. અને VNM ફાઉન્ડેશન દ્વારા આ જે પહેલ કરવામાં આવી છે એ ખૂબ જ સરાહનાકારક છે, કારણ કે કમ્યુનિટી લેવલ પર દરેકને તેમના પ્રશ્નો માટેના જવાબ મળવા અને એ લોકોની સાથે બેસીને એ લોકોના મનના જે ડાઉટ્સ છે અથવા તો એ લોકોના જે મિથ્સ છે એને સારી રીતે એ લોકોને સમજાવવું, એ મારા માટે પણ એક ખૂબ જ સારી તક હતી. અને એઝ અ ગાયનેકોલોજિસ્ટ જો બધી જ સ્ત્રીઓ આ એમના શરીરમાં થતા બદલાવને સમજે તો એ પોતાના માટે ઘણું સારું કરી શકે તેવી મને ઈચ્છા છે. यह प्रोजेक्ट अमी लाइफ साइंसेज के सहयोग से जारी है. साथ ही इंडियन मेनोपॉज सोसाइटी और मेनोपॉज सोसाइटी वडोदरा के कोलैबोरेशन में शहर के 10 आंगनवाड़ी केंद्रों में किया जाएगा.